પાટણના પદમનાથ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાઈ જવાના કારણે થઈને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। હાઈવે વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે, ત્યારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઠેર ઠેર જે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેમાંથી વાહન ચાલકોને પસાર થવાની અહીંયા મજબૂરી પડી રહી છે। પાટણના આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે લોકો રાહદારીઓ છે, ઘૂંટણસમા પાણીમાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે। ત્યારે મહત્વનું છે કે વરસાદ બાદ જે પાણી ભરાય છે તે પાણીનો નિકાલ ન થવાને કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। પોતાના ઘરથી બહાર નીકળતા લોકોને વિચાર કરવો પડે છે। હાઈવે પર પણ 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને રાહદારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે।